નમસ્કાર મિત્રો, સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે. સિંગાપુરમાં 2 અઠવાડિયામાં નોંધાયેલા 56,000 કેસોએ ફરી એકવાર લોકોમાં માસ્કની જરૂરિયાત વધારી દીધી છે. સિંગાપુરમાં 2 અઠવાડિયામાં 56,043 કોવિડ-19 કેસ નોંધાયા છે, જ્યારે ગયા સપ્તાહે 32,035 કેસ નોંધાયા હતા. વિવિધ દેશોમાં કોરોનાએ ફરી માથું ઉંચકવાનું શરૂ કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ આ અંગે ચેતવણી જાહેર કરી છે. WHO પહેલાથી જ વિવિધ દેશોને આ બાબતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી ચૂક્યું છે. આ દિવસોમાં કોરોનાનું નવું સબ વેરિયન્ટ JN.1 લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમેરિકા અને ચીનમાં લોકો આ નવા વેરિયન્ટથી વધુ પ્રભાવિત છે. ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો હતો. અમેરિકામાં પણ કોવિડ-19ના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. ન્યૂઝના રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા 4 અઠવાડિયામાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા વધીને 23,432 થઈ છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.